આ છે મારી કુંજલકુ અને હું છું એનો બુરો કોળી. વાહ મોટું હેરકું રે કાંઈ તો ફાઇનલી તો આ મિત્રો બધા અહીંયા અમારે પીરસવા ઊભા રહી ગયા છે. હા કયું ના ઊભા છો પીરસવા તમે? થોડીક વાર પહેલા બીજા હતા. આ ભાત લઈને ઊભા છે, આ ભાઈ દાળ લઈને ઊભા. તો પહેલા તો બધાને જય માતાજી, જય મા મંગલ. કેમ છો તમે બધા? મોજમાં? આપણે પણ મોજમાં જ છે. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ અત્યારે 4 મિત્રો અને જાય છે આપણે આજે અષાઢી બીજ. તો રામાપીરના મંદિરે આપણે જઈએ છીએ પ્રસાદી લેવા અને પ્રસાદી લેવા જાય છે ને દર્શન કરવા જાય છે અને ફૂલેકું ને એવું બધું છે, પણ હમણાં થોડુંક મોડું થઈ ગયું છે. જો અત્યારે હશે તો તમને આગળ બતાવશું. હવે તો ન હોય, પૂરું થઈ ગયું હોય મિત્રો. તો હાલો જઈએ આપણે રામાપીરના મંદિરે, ત્યાં જઈને બતાવી. હાલો તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા અમારે પીરસવા ઊભા રહી ગયા છે. હા કયું ના ઊભા છો પીરસવા તમે? થોડીક વાર પહેલા બીજા હતા. આ ભાત લઈને ઊભા છે, આ ભાઈ દાળ લઈને ઊભા છે. જો પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી લઈને હવે બહાર આવ્યા છે. વરસાદ રહી ગયો છે, વરસાદ આવી ગયો ફૂલે ફૂલ અને બધાને પલાળી નાખ્યા મિત્રો. ના અમારા મહેમાન મળી ગયા છે. જય માતાજી ભાઈ. અમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ જોવે છે ને ભાઈ અમને મળ્યા હતા. અમારે માંડવો હતો ને ત્યાં મળ્યા હતા અમને. એ આઈડી ફોલો કરી. તો મિત્રો હવે વ્લોગમાં બન્યા રહેજો. હવે અહીંથી આપણે સીધા ઘરે જ જઈશું. ઘરે જઈને હજી રસ્તામાં શું થાય એ તમને બતાવવાનું જ છે બધાને. દુકાને જો આપણે ઊભા થા અને બસ અહીંયા જો આ મંદિર છે જય રામાપીર લખીને આવજો બધાય. ને હવે આગળ આપણે નીકળી. કુંજલકુ અંદર છે. વરસાદની પલ્લી ગઈ નથી પલ્લી નથી ખબર મને, પણ હવે આપણે જાયું ઘર બાજુ. હાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો, બતાવશું તમને. ફાઇનલી મિત્રો જો આપણે અમારા કાકાની દુકાન છે ને અહીંયા આવી ગયા છે. અમારા પરામાં આવ્યો છે હું અને બતાવું તમને. દુકાનનું નામ તો અટાણે હજી સરખું નથી, પણ અહીંયા કદાચ આવો ને આ ગૌશાળું છે. આ ગૌશાળું કેવડાપરામાં. તો અહીંયા અમારી કાકાની દુકાન છે, અહીંયા તમે જરૂર આવજો. જે લેવું એ મળશે તમને. અને બીજું તો કાંઈ નહીં. હવે યાર વરસાદ આવી ગયો, પ્રસાદી લીધી અને પલ્લી ગયા. પણ મેં તો હું છે ને શું કર્યું ખબર? ઓલો હતું ને આપણે અહીંયા તરફાળ ઊંચું રાખીને હું છે ને ઊભો રહી ગયો. એટલે કાંઈ વાંધો નથી આવ્યો, કાંઈ જાજો નથી પલ્લી ગયો. અને કુંજલકુ ગઈ છે ઓલે પણ ઘરે ગઈ છે, એટલે આગળ એને લેવા જવાની છે. પછી ત્યાંથી આપણે ઘરે જ આવ્યું. ને હજી મારે લાસા પણ જવું છે. મેળ આવે ને તો આજની તારીખમાં જ જવાનું છે મિત્રો. પણ હવે યાર વરસાદનું શું થાય ને ખબર નથી. વરસાદ કદાચ હજી આવશે ને તો કંઈ મેળ આવશે નહીં, પણ મારે આજ જવું છે એ વાત ફાઇનલ કરી છે. આખી રાતનો ઉજાગરો પણ છે અને બીજા નંબરમાં એ કે આખુંમાં નીંદર પણ આવે છે. 1.5 કલાક આપણે નીંદર કરી છે, તોય પાછા નાહી ધોઈને પાછા મંદિરે આવ્યા હતા. સાંજે આવ્યા હતા, ઈચ્છા નહોતું ત્યારે ને અટાણે આવ્યા, પ્રસાદી લીધી, પગે લાગ્યા. અત્યારે જો અહીંયા ઊભા રહી જાય ને આગળ આપણે જવું ઘરે. હું છું ખબર એ પલ્લી ગઈ જો અહીંયા બેઠી છે. જો પલ્લી ગઈ આખી કયુંની વાઈટ જોતી હતી હું. હા તો વાઈટ જોતી હતી ને હવે પાછો વરસાદ હળવું શરૂ થઈ ગયો છે ને અમે ઘરે આવ્યા હતા. અહીં બેસી લીધા, ચા પાણી પી લીધા. પી લીધા ને પાણી પીધું તો વાંધો નહીં. તો ખોટું પીવરાયું તમે પાણી પીધું. સારું હાલો તો હવે જો અહીંયા જબલું મળી ગયું તમને. આ જબલામાં નાખ દેવું ફોન, એટલે ફોન પલ્લે નહીં અમારો. ને પછી અમે ઘરે જઈને તમને બતાવી વિડીયો આગળ. વિડીયો જોતા રહેજો મારો મિત્રો. અમે બે ઘરે આવી ગયા છીએ ને વરસાદ કાંઈક એટલું આવી ગયો છે. જો અહીંયા પાણી ભરાઈ ગયું છે ને શું કેવું તારે? દર્શન કરીને પ્રસાદી લઈને અને મોજ મસ્તી કરીને વહી આવ્યા ઘરે પાછા. તો અમે પ્રસાદી બે કરી લીધી છે. આ છે મારી કુંજલકુ અને હું છું એનો બુરો કોળી. વાહ મોટું હેરકું રે કાંઈ તો હાલો તો ડેલો ખોલશો હવે. હાલો ઘરે હાલો. ડેલો ખોલી નાખ્યો. ઘૂમ આવી ગયા અંદર. એ તો કબૂતર પણ આવી ગયા. ઉડી ગયા ફર. તો મિત્રો આપણે પાછા ઘરે પણ આવી ગયા છીએ અને તમને આ વિડીયો મારો કેવો લાગ્યો જરીક તમે કહી દેજો કોમેન્ટમાં. ને બધાને જય માતાજી. યાર વરસાદની પલળવાની પણ મજા આવી ને યાર પ્રસાદી ખાવાની પણ બહુ મજા આવી. બધાને જય માતાજી. તો પાણી ભરવા જાય. હાલો તો જય માતાજી બધાને.